આજે આપણે બનાવીશું દાળ બાટી। તો દાળ બાટી બનાવવા માટે આપણે 3 દાળ લીધી છે। તો મગની છે, અડદની છે ને તુવેર દાળ છે। તો આપણે મગની દાળ 1 વાટકો છે, તુવેરની દાળ છે અડધો વાટકો છે અને 1 વાટકો અડદની દાળ છે। દાળ બાફવા મૂકશું, તેમાં આપણે મસાલા નાખીને આપણે દાળ બાફીશું। તો આપણી પાસે લસણ છે, મીઠું સ્વાદ પ્રમાણે છે, ગરમ મસાલો છે, હિંગ છે, આદુનો પાવડર છે, હળદર છે, ધાણા જીરું છે ને લીમડાના પાન છે। તો 1 ચમચી ઘી નાખીને આપણે દાળને બાફવા મૂકી દઈશું ધોઈને। દાળને ધોઈ લીધી છે। હવે આપણે 2 થી 3 ગ્લાસ પાણીના નાખી લીધા છે। હવે મસાલા આપણે બધા નાખી દઈશું ને ત્યાર પછી દાળને બાફવા મૂકી દઈશું ને 1 ચમચી ઘી નાખી દઈશું। મસાલા નાખી દીધા છે। હવે 1 ચમચી ઘીની નાખીને દાળને બાફવા મૂકી દઈશું। દાળને આપણે બાફવા મૂકી દઈશું તો ગેસને ચાલુ કરી લઈશું। ગેસ ચાલુ કરી દીધો છે, દાળ બાફવા મૂકી દીધી છે। આપણે 3 થી 4 સીટી વગાડી લઈશું। તો આપણે 4 સીટી વાગી ગઈ છે અને ગેસને બંધ કરી દઈશું। આપણે બાટી બનાવી છે। તો બાટી બનાવવા માટે આપણે ઘઉંનો જાડો લોટ કરકર્યો છે। તો આપણે આ લોટમાંથી બાટી બનાવી લેશું। તો મોણ નાખી દેશું। તો 4 થી 5 પાવરા આપણે તેલના મોણના નાખી દેશું। તો આપણે મોણ નાખી લીધું છે। આપણે સ્વાદ પ્રમાણે મીઠું છે, અજમા છે ને સાજીના ફૂલ છે તે પણ નાખી દેશું। તો આપણે આ રીતે બધી જ બાટી બનાવી લીધી છે। હવે ગરમ પાણી મૂકીને આપણે બાટીને બાફી લેશું। બાટી બાફવા માટે આપણે પાણી ગરમ મૂકી લીધું છે। તો 3 થી 4 ગ્લાસ પાણી નાખશે। તો ગેસ ચાલુ કરી દઈશું, પાણીને ગરમ મૂકી દઈશું। આપણું પાણી ગરમ થઈ ગયું છે। બધી બાટીને આપણે પાણીની અંદર નાખી દઈશું। બાટી બધી આપણે ગરમ પાણીમાં નાખી દીધી છે। હવે 5 મિનિટ આપણે ઢાંકી દઈશું। દાળ આપણે બફાઈ ગઈ છે। આપણે વઘારમાં ટમેટા અને ડુંગળી સુધારી લઈશું। તો પાણી જેમ ઉકળશે તેમ આપણી બાટી બધી ઉપર આવી જશે। તો અહીંયા આપણે બાટીને બહાર કાઢી લેશું। તો આપણી ધીમે ધીમે બાટી બધી ઉપર આવી ગઈ છે। તો બધી બાટીને આપણે કાઢી લેશું ને ઠરવા મૂકી દેશું। તો બાટી આપણી તૈયાર થઈ ગઈ છે। બધી બાટીને આપણે બહાર કાઢી લેશું। તો આપણી બાટી આ રીતે સરસ મજાની તૈયાર થઈ ગઈ છે। તો હવે આને ઠરશે એટલે તરી લેશું। આપણી બાટી બાફી છે તે પાણી છે તે દાળમાં આપણે નાખી દેશું। તો દાળના વઘાર માટે આપણે 4 નાની ડુંગળી સુધારી લઈશું ને 1 ટમેટું। ડુંગળી સુધારી લીધી છે, ટમેટું સુધારી લીધું છે। હવે આપણે તેલ મૂકી લેશું, ગેસ ચાલુ કરી લેશું અને દાળને વઘારી લેશું। તો આપણે 1 પાવરું તેલનું નાખી લઈશું દાળ વઘારવા માટે। આપણે 1 ચમચી રાઈની નાખીશું। મીઠ દાણા થોડાક નાખી દઈશું અને જીરું। તો હિંગ નાખી દીધી છે। હવે આપણે આ રીતે મસાલો કરી દીધો છે। ડુંગળી નાખી દઈશું। તો આપણી ડુંગળી સડી ગઈ છે। હવે આપણે ટમેટાને નાખી દઈશું વઘારમાં। તો આપણો વઘાર તૈયાર છે। હવે દાળને આપણે એડ કરી દઈશું। તો આપણી આ દાળ તૈયાર થઈ ગઈ છે। આપણી બાટી તૈયાર થઈ ગઈ છે। તો આપણે હવે આના કટકા કરીને તળી લઈશું। બાટી છે તે આ રીતે આપણે પીસ કરી લીધા છે। હવે આપણે તળી લઈશું। તેલ આપણું થઈ ગયું છે। હવે આપણે બાટીને તળી લઈશું।
તો એકદમ ગુલાબી કલરની થાય ત્યાં સુધી આપણે બાટીને તરીશું. તો આ રીતે સરસ મજાની ગુલાબી થાય ત્યાં સુધી આપણે બાટીને તરી લઈશું. તો આપણે આ બાટી તરાઈ ગઈ છે. તો આ રીતે આપણે બધી બાટીને આપણી દાળ બાટી તૈયાર છે. તો આપણે ઘી થોડુંક નાખી લઈશું.